बोलो सारनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो है। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त है। अब तुम सुनियो चित दे, लाला आए बैठे न तखत। लाला आए बैठे न तखत। पुरुष प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અત્યારે દિલ્હીની વિતક ચાલી રહી છે. આજથી 400 વર્ષ પહેલાની વિતક ચાલી રહી છે કે જ્યારે ઔરંગઝેબ બાદશાહ નું રાજ્ય ચાલતું હતું. બધે જ મુગલ સામ્રાજ્ય દ્વારા શરિયત કાનૂન ચાલતો હતો. હિન્દુ ધર્મ પ્રત્યે આ મુગલ સામ્રાજ્ય ખૂબ જ ક્રૂર વ્યવહાર કરતા હતા. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે કે એવા ઘણા બધા હિન્દુ મંદિર છે કે જે સ્થાને એ મંદિરનો વિધ્વંસ કરી અને એની પર મસ્જિદ બનાવી હોય, એના કેસ પણ ચાલી રહ્યા છે. અને એમાં બી સાબિતી પણ મળી રહી છે, પુરાવા પણ મળે છે કે ખરેખર આ હિન્દુ ધર્મના જે મંદિરો છે એનો વિધ્વંસ કરી અને મસ્જિદો બનાવતા હતા. એમાંના ઘણી બધી મસ્જિદ આ ઔરંગઝેબ શાસન દરમિયાન બની હતી. અને અહીં આગળ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી દ્વારા એક ટીમ તૈયાર કરવામાં આવી, 12 સુંદર સાથે ટીમ. સત્યના માર્ગે એક વિશ્વ ધર્મની સ્થાપના કરવાના હેતુથી વિશ્વ ધર્મ, એક વિશ્વ ધર્મ, અને એની અંદર બધા ધર્મ, સંપ્રદાય, મતાંતરના લોકો સુખ શાંતિથી રહે, ધર્મના સાચા સ્વરૂપને ઓળખે અને અંદરો અંદર ઈર્ષા, વેરભાવ, યુદ્ધ આ બધું બંધ કરે.
આવી એક ભાવનાથી આ 12 મોમીન 12 સુંદર સાથ ને તૈયાર કર્યા છે. અને હેતુ શું છે? કે જે હકીકતની અંદર કુરાન કહે છે ક્યામતના 7 નિશાન ઇમામ મહેદી પ્રગટ થઈ ગયા છે, એની બધા પુરાવા સાથે આ 12 સુંદર સાથ એનો સંદેશો ઔરંગઝેબ બાદશાહને પહોંચાડવા માટે નીકળ્યા છે. સુંદર સાથજી, આ કેટલું અઘરું છે કે વેદ અને કતેબ બંનેનું સમન્વય કરી અને અત્યારે આપણે સમજાવીએ છીએ. પરંતુ જ્યારે શરીયતનું શાસન હોય ને એમની વચ્ચે સમજાવવાનું હોય અને એ પાછું બાદશાહ સુધી સમજાવવાનું હોય, કારણ કે બાદશાહની નીચે જે મુખ્ય પ્રમુખ એમના માણસો હતા એમને તો સમજાવ્યું પણ ખરું અને એમને પત્રો આપ્યા પણ ખરા, પરંતુ કોઈએ બાદશાહ સુધી સંદેશો પહોંચવા દીધો નથી. એટલે હવે આ 12 સુંદર સાથ ક્યાં જાય છે? તો કે દિલ્હીની અંદર જામા મસ્જિદ છે ત્યાં આગળ જાય છે. અને સનંદની ચોપાઈઓ ખૂબ જોરશોરથી ગાય છે. આવતા જતા લોકોના ધ્યાનમાં આવે એ રીતે ખૂબ જ બુલંદ અવાજથી ગાઈ રહ્યા છે. અને તે વખતે આપણે જોયું કે એ જામા મસ્જિદમાં જેનો મુખ્ય ઇમામ હોય એ ઇમામને આ સનંદ વાણીનું મધુર ગાન ખૂબ 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 પ્રિય લાગ્યું. અને નીચે એને આવીને જોયું તો આ 12 ખુદાના બંદાઓ આ મધુર ગાન કરી રહ્યા છે. અને પહેલી વખત આટલું સુંદર મધુર ગાન સાંભળી અને પરમાત્મા અલ્લાહ તાલા તરફ ઉપર જોઈ અને પ્રાર્થના કરે છે કે આ બંદાઓને સલામત રાખજો. અને પછી વાતચીત કરે છે કે તમે કોણ છો, તમારું શું હેતુ છે. ત્યારે આ જે 12 સુંદર સાથ કહે છે કે અમારે ઔરંગઝેબ બાદશાહને મળવું છે. અમે ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છીએ. હવે આ જે મુખ્ય ઇમામ છે બહુ નેક ઇમામ હતા. એમને થયું કે આની તો રાહ જોઈ રહ્યા છે બાદશાહ, એટલે તરત જ ત્યાંથી બાદશાહના મહેલમાં જાય છે. એને બાદશાહના મહેલમાં સીધા જઈ અને કારણ કે એમને જવાની છૂટ હોય છે, મુખ્ય ઇમામ હોય એમને, બીજા કોઈ જઈ ના શકે. તો એ મુખ્ય ઇમામ જે હતા એ અંદર જઈને બાદશાહને કહે છે કે તમે જેની રાહ જોઈ રહ્યા છો એ ઇમામ મહેદીનો સંદેશો લઈને 12 બંદા આવી ગયા છે. 12 મોમીન 12 આવીને ઉભા છે. તમે આપ આવો અને એમની સાથે વાતચીત કરો. તો જો અહીંયા આગળ બતાવ્યું છે કે આ ઔરંગઝેબ બાદશાહ એમના ઝરૂખામાં આવે છે. હાથમાં એક ચાંદીની છડી પણ છે. અને નીચે આ 12 મોમીન 12 સુંદર સાથ એક જ સમાન ડ્રેસની અંદર આવી અને ઊભા છે. એટલે બાદશાહ પહેલો સવાલ કરે છે કે તમે શા માટે આવ્યા છો? ત્યારે આ 12 મોમીનો એક સાથે કહે છે અમે દીને ઇસ્લામ, એક સત્ય ધર્મ ની વાત કરવા માટે આવ્યા છે. અમે આમાં માનીએ છીએ. બાદશાહ કે એ તો વાત બરાબર છે, પણ તમારું આવવાનું કારણ શું છે? તમારે મારી પાસેથી કંઈ જોઈએ છે? ત્યારે કે છે અમારે અમને આ નશ્વર જગતનું કંઈ જ નથી જોતું નથી. અમને આ નશ્વર જગતની કોઈ પણ ચીજ વસ્તુ જોઈતી નથી. અમારે ફક્ત આપની સાથે ચર્ચા કરવી છે. અને અમારી એક વિનંતી છે કે જ્યારે આપ અમારી સાથે ચર્ચા કરો તો ત્રીજો કોઈ દરબારી ત્યાં હોવું ના જોઈએ. તમે જે કે સવાલ કરશો એ બધા સવાલના અમે જવાબ આપીશું. તો અહીં આગળ બાદશાહ કહે છે બરાબર છે, પણ બીજું કોઈ તમારી ઈચ્છા છે? તો કે ના,
તમે અમારી સાથે ચર્ચા કરો. બસ એટલું જ અમારી માગણી છે. આવો જે અવાજ સાંભળી બુલંદ અવાજની અંદર, એટલે અમને ખરેખર લાગ્યું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, ખરેખર ખુદાના બંદા છે. ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છે. એટલે એમણે ઉપર તરફ જુએ છે, પણ પરમાત્માના જે અલ્લાહ તાલાનો આભાર માને છે. અને પોતાની છડી હતી એને બે હાથમાં લઈ અને 3 વખત એનું ચુંબન કરે છે. કારણ કે એની અંદર ક્રૂર જીવ છે, અને જીવ ઉપર એક દિવ્ય આત્મા પણ છે. તો એ દિવ્ય આત્મભાવમાં છે. અત્યારે આત્મભાવની અંદર આવે છે, એટલે ખરેખર ખૂબ જ આનંદિત થાય છે. અને એ એંગર બતાવે છે પોતાની છડીને ચુંબન કરીને. અને એ દરમિયાન જે પેલા 12 સુંદર સાથ હતા ને, એ ઘણું બધું કહેવા લાગી જાય છે કે ભાઈ, અગાઉ જે ગોસલખાનામાં રૂપકો ચોંટાડ્યો હતો એ અમે જ છીએ. તમારા 5 પ્રમુખ અધિકારીઓને પત્રો પહોંચાડ્યા હતા, પણ કોઈએ આપના સુધી સંદેશો પહોંચાડ્યો નથી. આ બધું બાદશાહ સાંભળતા જાય છે. અલ્લાહ તાલા નો આભાર પણ માને છે. ત્યાર પછી બાદશાહ કહે છે કે સારું, તમારી પાસે કોઈ પુસ્તક છે? કેટલો સુંદર સવાલ કર્યો કે તમે પાસે કોઈ પુસ્તક હોય તો સ્વાભાવિક હું જોઉં અને તમે શું કહેવા માંગો છો એનાથી મને ખ્યાલ આવે. ત્યારે સુંદર સાથ કે હા, એ સાથે લઈને ગયા નતા, એટલે કહ્યું હમણાં જ અમે મંગાવીને તમે ને આપી દઈએ. હવે સુંદર સાથજી, અહીં પણ એમ કહી શકાય કે આ બધું જ્ઞાન તો બારે બાર સુંદર સાથના માનસની અંદર છે જ. પણ આવો સવાલ કરશે કોઈ પુસ્તક, કારણ કે પુસ્તક તો ઘણા બધા છે એમની પાસે, તો પુસ્તક લાવ્યા હોત તો તે જ વખત એમને આપી દોત, તો એટલું કોમ્યુનિકેશન વધારે સારું બનત. પણ આ બધું જ હુકમની શક્તિથી થઈ રહેતું હોય છે, એમ કહી શકાય. આમાં પણ કઈ સંકેત હોય. હવે બાદશાહે ફરીથી કહ્યું, સારું સારું, તમે મારા દરબારમાં આવ્યા છો અને હું બાદશાહ છું. મારા આગળથી કોઈ ખાલી હાથે જાય એ મને મારા માટે શોભાસ્પદ નથી. કંઈક માગો. ત્યારે સુંદર સાથીનો એ જ જવાબ આપે છે, અમે દીને ઇસ્લામની ચર્ચા કરવા માટે આપણે પાસે આવ્યા છીએ. દીને ઇસ્લામ, એક સત્ય ધર્મ ની ચર્ચા કરવી છે અમારે. અમારે તેના સિવાય બીજું કશું જોતું જ નથી. બાદશાહ શા માટે કહે છે? કે બાદશાહ તો માયાનો જીવ છે ને. આ માયાનો જીવ છે, માયાના પ્રભાવમાં છે, એ જીવના પ્રભાવમાં છે. એટલા માટે જ એમને સત્તા પણ વાલી છે, શરીયત વાલી છે, પોતાનું શાસન વાલું છે. એટલે પોતાનું સત્તા અને સંપત્તિ માટે નિમ્ન કક્ષા સુધી જઈને ગમે તેની હત્યા પણ કરાવે છે. પોતાના પરિવારની અંદર પણ આપણે અગાઉ જોઈ ગયા કે પોતાના જે સગા ભાઈ, પોતાના પિતા, આ બધા સાથે આપણે દગો કર્યો છે. શા માટે? સત્તા મેળવવા માટે. એટલે એમને એમ કે આ જે આયા છે એમને કંઈક ભેટ સોગાદ આપી અને એમને ખુશ કરી દો. પરંતુ આ બાર સુંદર સાથ કે અમારે તો કઈ જોતું જ નથી. અને એ પણ સામાન્ય વાત નહીં, જોશીલા સ્વરની અંદર. એવા જોશીલા સ્વરની અંદર છેલ્લે તો સંભળાયું ને, કારણ કે એકની એક વાત 3 વાર કહી એટલે પછી તો વોલ્યુમ વધી જાય ને. એ મોટા વોલ્યુમથી, મોટા અવાજથી એક સાથે બધાએ કહી દીધું, અમે ત્રીજી વાત તમને આ જ કહીએ છીએ, અમે દીને ઇસ્લામ, એક સત્ય ધર્મની ચર્ચા કરવા માટે આપણી પાસે આવ્યા છો. એ અંગે તમને કંઈ પણ પૂછવું હોય તો તમને પૂછી શકો છો.
પરંતુ અમારી વિનંતી છે તમે સીધે સીધી અમારી સાથે ચર્ચા કરો. હવે ઔરંગઝેબ બાદશાહના જીવનકાળ દરમિયાન કોઈ પણ હિન્દુ કે મુસ્લિમ કોઈ પણ વ્યક્તિ આ રીતે જોશીલા સ્વરની અંદર જવાબ આપ્યો જ નહીં, આ રીતે કોઈ વાત જ નહીં કરી. એટલે એને બાદશાહના દિલમાં પણ ડર બેસી ગયો. ડંકો વાગે છે હવે. હા, હવે એને પણ લાગ્યું કે એના પગની અંદર પણ થથરાટ આવી ગયો કે આ કોઈ પેગામ લઈને આવ્યા છે, સામાન્ય લોકો નથી. જો બાદશાહના દિલમાં ડર બેસી ગયો હોય તો પેલા લલ્લુ પંજુ જેને કહેવાય દરબારીઓ, એની શી દશા થાય? હા, થર 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 કાપવા લાગે. તે વખતે પણ લલ્લુ પંજુ દરબારીઓ હતા કે પોતાનું સ્વાર્થ માટે સાચી વાત બાદશાહ સુધી જવા જ ના દે. એટલે ભાઈ સત્ય એ સત્ય છે, ગમે તેટલું એને દબાવવામાં આવે, પરંતુ એ સત્ય વસ્તુ છેવટે છેલ્લે સિદ્ધ થતી હોય છે. બસ રાહ જોવાની છે, આપણે ધૈર્ય રાખવાનું છે. એક પૂર્ણબ્રહ્મ પરમાત્માની અંદર અટલ વિશ્વાસ રાખવાનો છે અને સત્યના માર્ગે આપણે કાર્ય કરવાના છે, સત્ય માર્ગે જીવવાનું છે. એ આપણને એક બોધ મળે છે. વિતક સાહેબની અંદર પ્રત્યેક ઘટના એવી છે જે આપણને બોધ આપીને જાય છે. હવે દરબારીઓ શું કરશે? હવે દરબારીઓ બાદશાહની નજીક આવે છે અને બાદશાહને ઈશારો કરીને કહે છે, આ તમને 12 આ મોમીનો લાગે છે ને, એમાં આપણા 2 મુસલમાન પણ છે અને 10 હિન્દુ છે, અને એમાં 4 હિન્દુ તો દિલ્હીના છે. આ બધી કઈ રીતે ખબર પડી? કારણ કે પેલા કાનજીભાઈ, આ જે પ્રમુખ વ્યક્તિઓ ખરા ને, એમને મળવા જતા હતા. એ પોતે પણ સમૂહમાં મળવા જાય અને એમ જો ચર્ચા કરતા હતા કે દિલે ઇસ્લામ એટલે શું, એક સત્ય ધર્મ એટલે શું, ઇમામ મહેદી એટલે શું, ક્યામતના 7 નિશાન કયા કયા, ભાઈ ચર્ચા કરતા હતા. એટલે ઓળખી ગયા હતા બધાને. એટલે એમને એ જે એમની પાસે જાણકારી હતી એનો ઉપયોગ કઈ રીતે કરે છે એ આગળ જોવાનું છે. એટલે કે છે બાદશાહના મનની અંદર શંકા પ્રેરે છે કે ભાઈ હિન્દુઓ છે, એની તપાસ થવી જોઈએ, કઈ ઉદ્દેશથી આગળ આવ્યા છે. એટલે બાદશાહને થયું જ્યારે સત્તાની વાત આવી કે હા, કદાચ બની શકે તમારી સાથે દગો થાય અને તમારી સત્તા છીનવાઈ જાય. જો જો લોભ, લાલચ અને ડર હોય ને, ત્યાં ગમે તેવો માણસ હોય ને એ વામણો બની જતો હોય છે. લોભ, લાલચ, ડર ના હોય ને તો તમારા અવાજની અંદર બુલંદ હોય છે, તમારું જીવન બુલંદ હોય છે. સાચું જીવન એ છે સુંદર સાચ. બાદશાહને કહ્યું ખરેખર તમે તપાસ કરાવડાવો આ લોકોની. એટલે બાદશાહે પાછું કોણ સામું જોયું? સિદ્દીક ફોલાદ, જે પેલો કોતવાલ, એની સામું જોવે છે અને કહે છે આ 12 જે મોમીન છે એ તમને સોંપું છું. અરે સુંદર સાચી, અહીં આગળ ગાડી બીજા પાટે જઈ રહી છે હવે. કારણ કે આ તો બહુ ક્રૂર છે. સિદ્દીક ફોલાદ, કોતવાલ એટલે મુખ્ય પોલીસ અધિકારી. એટલે સુંદર સાહેબ પણ મૂંઝવણ મુકાઈ ગયા કે આટલી અમે દીને ઇસ્લામની વાત કરીએ છીએ, આટલા પુરાવા આપીએ છીએ, તેમ છતાં પણ આ સિદ્દીક ફોલાદની સોંપણી કરવાની વાત કરી, એમાં સુંદર સાહેબ પણ વિચરવા પડી ગયા. પછી બીજી ઘટના શું બને છે કે ત્યારે એક હથિયારબંધ સિપાહી આવ્યો
અને સિલ્લિક ફોરાદ ને કહે છે, તમે મારી વાત સાંભળો. એને કાનમાં કહે છે કે આ જે જૂથ છે ને એમાં 10 હિન્દુ છે. એવું સાંભળતા જ આ સિદ્દીક ફોલાદ જે કોતવાલ હતો એના મુખાર બિંદુ પર ઝેર ઉભરાવા લાગ્યું. જો સુંદર સાહેબજી, તે વખતે એમનું સામ્રાજ્ય હતું અને તે વખતે હિન્દુઓ ઉપર કેવું ક્રૂર શાસન, એનું અહીંયા આગળ ઉદાહરણ આપણને મળે છે. ખાલી નામ સાંભળ્યું અને મુખાર બિંદુ પર ઝેર ઉભરાવા લાગ્યું કે આ લોકો ક્યારે મારા હાથમાં આવે ને એમને સીધા કરું. કારણ કે જ્ઞાન તો છે નહીં, બરાબર. અજ્ઞાનતા હોય તો અહંકાર આવે. અજ્ઞાનતા અહંકાર બંને ભેગા થાય, માણસ અંદરથી બિલકુલ ખાલી હોય જ્ઞાનની બાબતની અંદર. એટલે પછી એક એવા કાર્યો કરે કે કર્મના બંધનમાં બંધાતો જાય. અને એવું લાગે કે આ બધી વાતો બધી હંભક છે, આ કોઈ સાચી વાત નથી. આપણા હિન્દુ ધર્મના ગ્રંથો છે ને એમાં જે ભગવદ્ ગીતા છે એનું ખરેખર અધ્યયન કરવામાં આવે ને તો જીવનનો આપણનો ઉદ્દેશ શું છે એનો ખ્યાલ આવી જાય. પાયાના આપણા સિદ્ધાંતો એમ જ છે. એ બહુ જરૂરી છે જીવન જીવવા માટે. આ જે કેટલીક પાયાની બાબતો છે ને એ જીવનની અંદર સમજવી, જીવનમાં ઉતારવી બહુ જ જરૂરી છે. કારણ કે જીવનની અંદર પ્રત્યેક પળ તમારે નિર્ણય લેવાનો હોય છે, પસંદગી કરવાની હોય છે. જો તમારી અંદર સત્ય જ્ઞાન હશે તો તમે સાચી પસંદગી કરશો તો તમારું જીવન સુખમય રહેશે. પરંતુ અજ્ઞાનતાથી ઘેરેલા હો તો તમે સ્વાર્થવશ જે કંઈ નિર્ણય લેવાનો હશો એ લેશો. બીજાનું જે થવું એ થાય, બીજાનું લાખ રૂપિયાને ભલે નુકસાન થાય પણ મને આમાં 1000 રૂપિયા મળે છે ને, આવી માનસિકતા લઈ અને આપણે કાર્ય કરીએ ક્યારે બને? અજ્ઞાનતા હોય ત્યારે. અજ્ઞાનતા હોય તો સ્વાર્થવૃત્તિ ખૂબ જ પ્રબળ હોતી હોય છે. તો અહીં આગળ આ જે સિદ્દીક ફોલાદ છે એના મુખારબિંદ ઉપર ખૂબ જ ગુસ્સો એને દેખાવા લાગ્યો. કારણ કે આ બધી જ ટુકડી એવી હતી ને, એ હિન્દુઓને તે વખતે કાફર કહેતા અને અત્યારે પણ કહે છે. અને શરિયતનું શાસન હતું. અને એમાં આપણે આ જે તારતમ વાણી છે એનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. અને મુખ્ય કેન્દ્ર શું હતું? બાદશાહને જો એકવાર આપણે વાત સમજાવીએ તો ઘણું સરળ થઈ જાય. અત્યારે તો પ્રચાર માધ્યમ એટલા સરસ છે તો બહુ સહેલાઈથી આપણી પાસે જ્ઞાન મળે છે અને આપણે એ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. હવે જે દરબારીઓ હતા એમનો તો એક જ ધ્યેય કે આ જે બાર મોમીન અને બાદશાહ વચ્ચે ચર્ચા થવા દેવી નહીં. આપણે કોઈ પણ રીતે બાદશાહને અલગ જ રાખો, નહીં તો જો આ બાદશાહ સુધરી જશે અને એમનો સત્ય ધર્મ જે છે એનો સ્વીકાર કરશે તો પછી આપણા મુઘલ સામ્રાજ્યનું શું થશે? આવી વિચારા કરે. સુખ શાંતિ ફેલાય એમ કોઈ રસ નહીં. પહેલાય રસ નહોતો ને અત્યારે રસ નથી. કેટલાક દરબારીઓ બાદશાહને કહે કે બાદશાહની સામે આજ સુધી આ પ્રમાણે ઊંચા અવાજે કોઈએ વાત કરી નથી. અરે કોઈની હિંમત થતી નથી. જ્યારે બાદશાહ સાથે સુંદર સાથ વાત કરતા હતા તે વખતે આ જે સુંદર સાથ ખરા ને એમને પૂર્ણપૂર્ણ પરમાત્મા રાજી સિવાય બીજું કશું દેખાતું નહોતું, એટલા માટે બોલતા હતા. આ નશ્વર જગતની વાસ્તવિકતાનો એમને ખ્યાલ હતો. સંપૂર્ણ જ્ઞાન સમજી લઈને બેઠા છે. આ પોતાના 5 તત્વના શરીરને પણ ભૂલી ગયા છે અને એક પરમાત્માને યાદ કરી અને સત્ય ધર્મની સ્થાપના કરવા માટે બહાર નીકળ્યા છે. મસ્તક ઉપર
રૂમાલ બાંધ્યો છે. એક એક સુંદર સાથ છે. એમની જે એટલે જે સુંદર સાથ હિંમતથી અને ઊંચા અવાજથી જે બાદશાહ સામે આ વાત કરી, એનું કારણ આ જ કે એમને પોતાના પૂર્ણ પરમાત્મા રાશામાજી એમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત છે. એટલા માટે જે બાદશાહના નો જે સત્તા એના શાનનો કશો ખ્યાલ રાખ્યો નથી. આપણે બને ને કેટલી વાર એવું સાચો વ્યક્તિ હોય તો ગમે તો મોટો પોલીસ અધિકારી હોય પણ પોતાનું વિવેક ના ચૂકે. વિવેક રાખીને પણ જે કહેવું હોય ચોખ્ખે ચોખ્ખું કે સાહેબ તમે આ જગ્યાએ ખોટા છો, તમે આવું ના કરશો ને તો અમને બીજા રસ્તા પણ આવડે છે. ગમે તેવો મોટો સાહેબ હોય એ પણ એક વાત તો ચમકી જાય કે ના સાચો વ્યક્તિ છે. અને આધ્યાત્મિક વ્યક્તિ હોય ને એને ક્યારેય છંછેડવો નહીં, કારણ કે સોળે સોળ્યો કાઢ નાખે. કારણ કે એને સંસારની પડેલી નથી. એક પૂર્ણ પરમાત્માની અંદર પૂરો વિશ્વાસ છે. સદગુરુ મહારાજના ચરણોમાં સમર્પિત છે. એવા આધ્યાત્મિક આ 12 મોમીન છે, આ 12 સુંદર સાથ છે. અને એ સત્ય ધર્મની સ્થાપના કરવા માટે ઔરંગઝેબ બાદશાહની આગળ આવ્યા છે. પણ એ રમત કેવી રમાય છે? સિપાઈ કોતવાલને આવું કંઈક કહીને ચાલ્યો જાય છે. ત્યારબાદ બાદશાહે સિદ્દીક ફોલાદે સૂચના આપી. જો બાદશાહ સીધી શું સૂચના આપે છે? તમે આ લોકોની વાત ધ્યાનથી સાંભળજો અને તપાસ કરો કે કોણ છે. બહુ સ્પષ્ટ કહે છે, કારણ કે એ બાદશાહ છે. એ બાદશાહ સ્વાભાવિક છે કે બાદશાહ સુધી એમને થોડું કોઈ જોડે વાત કરે. અને બીજી સૂચના એ પણ આપી કે આ જે 12 ખાસ આપણા મહેમાન છે એમને સારી રીતે રાખજો. જો કારણ કે ખબર પડી ગઈ કે આ લોકો કેવી રીતે વર્તન વ્યવહાર કરે, એટલે આ મુદ્દો એમને સ્પષ્ટ કર્યો, સારી રીતે રાખજો. એમને અનુકૂળ પડે એવી રીતે ખાવા પીવાની સારી વ્યવસ્થા કરજો. તેમને કઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખશો. આ હું તમને સોંપી રહ્યો છું. એટલે એક પાર્ટ અહીંયા આગળ પૂરો થયો. ભાઈ બાદશાહે સીધી સીધી વાત કરવાનું સ્વીકાર્યું નહીં, પણ અત્યારે એમ કે છે કે તમે આવ્યા છો, થાક્યા છો, બરાબર, તો એમને અત્યારે ઉતારા પર લઈ જાઓ, ખાવા પીવાની વ્યવસ્થા કરો, પછી આગળની ચર્ચા કરીશું. હવે જે કઈ ઘટના બને છે એ જગ્યાએ ત્યાં આગળ તો ખુલ્લામાં બધી વાતચીત થઈ. એટલે કેટલાક દરબારીઓ બહાર આવીને વાત પણ કરે કે પેલા 12 મોમીન આવ્યા હતા, એમ સાથે આવી આવી ચર્ચા થઈ. અને છેલ્લે પાછા એ 12 જણને સિદ્દીક ફોલાદ જે પોલીસ અધિકારી છે એને સોંપ્યા. આ તો બહુ જ ક્રૂર અને ઘાતકી પોલીસ અધિકારી છે. તો આ જે વાત છે ને દિલ્હીમાં ઘેર ઘેર થવા લાગી, બધે વાત ફેલાવા લાગી. હવે સ્વાભાવિક છે કે આ 12 સુંદર સાત ના પરિવાર સુધી પણ આ વાત ગઈ અને ચિંતાનો માહોલ ઉભો થયો. અરે તમે વિચાર કરો કે આપણા જ પરિવારનું કોઈ સભ્ય હોય અને આ રીતે એક સત્ય ધર્મની સ્થાપના કરવા માટે શ્રીજીના આદેશથી ગયા હોય, તો પરિવારને તો આસ્થા નથી ને. એ જે ગયા છે એમને આસ્થા છે, એ સમર્પિત થયા છે. પરિવારના સભ્યો તો એક માયાવી જીવો છે, એક સંસારી જીવો છે, તો એમને ચિંતા થવાની જ. કારણ કે એમણે ઔરંગઝેબ બાદશાહના શાસનની અંદર અનેક ક્રૂરતા ભર્યા દ્રશ્યો જોયા હતા, સાંભળ્યા હતા કે આ બાદશાહ તો કોઈને છોડતો નહીં. હવે એક ઉદાહરણ આપ્યું છે અહીંયા આગળ કે એ 12 સુંદર સાત પૈકી એક સુંદર સાતનું નામ હતું દયારામ. હવે દયારામને ઘેર પણ આ વાત પહોંચી એટલે ઘરના બધા જ સભ્યો એટલા બધા ચિંતા કરવા લાગ્યા, કેટલાક રડવા લાગ્યા
કે હવે શું થશે. અને દયારામનું જે ઘર એટલે બહુ આર્થિક સમૃદ્ધિમાં હતું. ઘરના સભ્યોએ વિચાર પણ કર્યો કે ગમે તેટલા રૂપિયા થાય પણ આપણે અત્યારે એવું કંઈક કરો કે દયારામને છોડાવી દઈએ અને પૈસા આપી અને અન્ય કોઈ વ્યક્તિને તો પહોંચાડી દો. હવે અમને ખબર નથી કે ભાઈ દયારામ એ દયારામ છે અને અન્ય વ્યક્તિ એ અન્ય વ્યક્તિ છે. દયારામ એ 12 મોમીન છે. 12 સુંદર સાથ એવા છે કે જે ધર્મ એક ધર્મ સત્ય ધર્મની સ્થાપના કરવા માટે સમર્પિત થયેલા છે. એક આધ્યાત્મિક વ્યક્તિ છે. એમને છોડાવવા જોઈએ ને તોય પણ એ દયારામ પોતે કે ના, ડગલું ભર્યું તે ના હટવું ના હટવું. એમણે ઘરના સભ્યોને પણ ઘરે સંદેશો પહોંચાડી દીધો કે અમારી કોઈ ચિંતા કરશો નહીં, અમે અહીંયા આગળ સુરક્ષિત છીએ. હવે આગળ શું થાય છે? અહીં ખાવા પીવાની તૈયારી કરવા માટે કોટવાલ પૂછે છે, કારણ કે બાદશાહે સૂચના આપી છે કે કોઈને તકલીફ પડવી જોઈએ નહીં. તો ખાવા પીવાની તૈયારી કરવા માટે કોટવાલ પૂછે છે કે ભાઈ તમારામાંથી કેટલા શાકાહારી છે, કેટલા માંસાહારી છે. હવે આ 12 સુંદર સાથને તો ખબર હતી કે 10 સુંદર સાત હિન્દુ છે, 2 સુંદર સાત મુસલમાન છે. તો પણ જો વિવેક કેવો રાખે છે, સીધે સીધું કહી દીધું નથી. એટલે અમને પૂછે છે કે ભાઈ હા અમે તો 10 જણ શાકાહારી છીએ, પરંતુ 2 જે સુંદર સાત હતા એમને પણ નમ્રતાથી પૂછે છે કે આપને જે યોગ્ય લાગે તેમ કરી શકો છો. તો એના માટે સુંદર સાત પેલા એમને શું કહે છે કે અમે એકબીજા સાથે વાતચીત કરીને તમને જણાવીએ, થોડી વાર અમને આપો 5 મિનિટ. હવે આ જે સુંદર સાત છે એ એકબીજા સાથે ચર્ચા કરે છે. એમાં પેલા મુસલમાન સુંદર સાથે પણ કહે છે કે તમારી શું ઈચ્છા છે. ત્યારે એ બંને મુસલમાન સુંદર સાથ કહે છે કે તમે કઈ રીતે આવો સવાલ કરો છો. હા, અમે જ્યાં સુધી અજ્ઞાનતા હતી અમારા ત્યાં સુધી અમે આ માંસાહારી હતા, પણ જ્યારે શ્રી સાહેબના ચરણોમાં આવ્યા અને દિને ઇસ્લામ ધર્મનો અર્થ સમજ્યા, એક સત્ય ધર્મની સ્થાપના અમારા દિલમાં થઈ, અમને એમની ઓળખ થઈ, એમના જીવનની અંદર શા માટે આવ્યા છે એ આખું જે અમને એમનું સ્વરૂપ સમજાયું, મૂળ સ્વરૂપની અમને ઓળખ થઈ, ત્યાર પછી ક્યારે અમે એ વસ્તુ તરફ ખાવાની તો વાત જુદી રહી, પરંતુ એની સામું જોઈએ પણ નહીં, એનું વિચારીએ પણ નહીં. એટલે મહેરબાની કરી અને હવે તમે આવું પૂછતા નહીં. આપણે બધાનું એક સમાન ભોજન બનાવવાનું છે. એટલે બીજા દિવસે અને એ સુંદર સાથે કહ્યું કે અમે બધા શાકાહારી ભોજન કરીશું. બીજા દિવસે શેખ ઇસ્લામે અદાલતમાં બોલાવીને આ બાબત અંગે પૂછતાછ કરી. હવે આ કાફરોએ બાદશાહના મનમાં શંકા પેદા કરી કે આ લોકો છે ને શાકાહારી છે. એમાં પેલા 2 મુસલમાન છે ને એવો શાકાહારી છે. જો શાકાહારી એ સારી બાબત છે, પણ એ બાદશાહને કેવું કહે છે કે શાકાહારી છે એટલે એમની સાથે સીધી વાત ના કરાય, એમનો ભરોસો ના મુકાય. આ રીતે બાદશાહના મનમાં ડર પેસાડી દીધો, ઈમાન આવવા દીધો નહીં. જો આવું બને કે સત્યના માર્ગે કોઈ જવાનો વિચાર કરતો હોય અને કુસંગથી એ વ્યક્તિ સત્યના માર્ગે આવે નહીં. આ જે ઔરંગઝેબ બાદશાહ છે ને એને જીવનભર હિન્દુઓને ત્રાસ આપવાનું કાર્ય કર્યું છે. હવે અત્યારે પરમાત્માની કૃપાથી એના મનમાં ઈમાન આવી રહ્યો છે. ત્યારે મૌલવીઓ, કાજી અને દરબારીઓ અવરોધરૂપ બની રહ્યા છે. તેથી જાગના કાર્યમાં આપણે કાતરનું કામ કરવાનું નથી, પરંતુ સોય દોરાનું કામ કરવાનું છે. સુંદર સાજી સંસારમાં માયાના સુખમાં લપસવાનું નહીં, આપણે લપસી જ જઈએ છીએ. અને દુઃખથી ગભરાવાનું નથી, કારણ કે આપણી પાસે
અમૃત તારતમ વાણે છે. ખૂબ જ સમભાવથી જીવન જીવવાનું છે. કોઈના પ્રત્યે આસક્તિ રાખવાની નથી કે કોઈના પ્રત્યે દ્વેષ રાખવાનો નથી. એ આધ્યાત્મિક વ્યક્તિનું આ લક્ષણ છે. હવે દરબારીઓ બાદશાહને કહે છે કે તમે તમારા કોઈ સેવક દ્વારા આ 12 સુંદર સાત સાથે ચર્ચા કરાવો અને એ વાતચીત સાંભળીને તમને જાણકારી આપશે. તમને ખબર છે તમારા પિતા શાહજહાં જે હતા એમની આગળ આ રીતે કોઈ વાત કરે ને તો એની ગરદન કાપી નાખતા. અરે શું વાત કરો છો? આવા કાફર લોકોની એ મુખ પણ જોતા ન હતા. બોલો, આ રીતે સતત ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું છે બાદશાહના કાળની અંદર. ઘણું બધું સાંભળ્યું એટલે બાદશાહ છેવટે કહે છે, ઓ બસ બધું બોલી રહ્યા ને, શાંતિ રાખો હવે. ઔરંગઝેબ ક્રૂર શાસક હોવા છતાં પણ જો આખરુલ જમા ઇમામ મહેદી ના દીદારની એને ખૂબ જ ઈચ્છા હતી. કારણ કે એને માહિતી મળી હતી, એવું જ્ઞાન મળ્યું હતું કે આ જે સમય છે આ સમયની અંદર ઇમામ મહેદી પ્રગટ થવાના છે અને એમના એને દર્શન કરવા હતા. એવી ઈચ્છા હોવાથી એને દરબારીઓની કોઈ વાત સાંભળી નહીં. કારણ કે એની અંદર જે એક આત્મા છે એ વિરહ અનુભવી રહી છે. આત્મા વિરહ અનુભવે છે અને પેલો જીવ છે ને એ હા ક્રૂરમાં ક્રૂર જીવ મળ્યો છે અને એ જીવ છે ને ક્રૂરતાના કાર્યો કરાવે છે. તો કેટલું એ ઔરંગઝેબ બાદશાહ માટે કેટલી આ ખરેખર કફોડી સ્થિતિ કહેવાય. અહીં આગળ આપણને બાદશાહની બે બાબત સારી લાગી કે દરબારીઓ આટલું બધું કહ્યું તેમ છતાં એ કોઈની વાતોમાં ના આવ્યા. ના, આ બાર જે મમ્મી છે એમને સારી રીતે રાખો અને હા હું સીધી સીધી વાત નહીં કરું પણ અહીં આગળ આપણા જે કાજી છે એ કાજી સાથે એ વાતચીત કરશે અને એ જે જાણકારી મેળવી અને મારા સુધી એ જ્ઞાન પહોંચાડજો. હવે છેવટે અહીંયા આગળ આ ભૂલ થઈ કે સીધી સીધી અમે ચર્ચા કરી નથી એટલે સાચી વાત એમના સુધી આવે નહીં. અને બીજી સારી વાત એ કરી કે સુંદર સાથ સાથે એમણે તો સારો વ્યવહાર કરવાનો કહ્યો છે પરંતુ આ જે સિદ્દીક ફોલાદ અને એમની જે ટોળકી આ બધી ટોળકી સંપૂર્ણ શરીયતની અંદર માનનારી વ્યક્તિ અને એને લીધે સાચી વાત બાદશાહ સુધી ન જાય અને એમને તો આ 12 સુંદર સાથને જોઈને બહુ ગુસ્સો આવ્યો અને એમાં 10 પાછા હિન્દુ છે એટલે બાદશાહે સારો વ્યવહાર કરવાનો કહ્યો પણ એ જે પોલીસ અધિકારી સિદ્દીક ફોલાદ એ આગળ આવે છે કે એણે સુંદર સાથને યાતના આપવામાં ઓછું રાખ્યું નથી. ખરેખર યાતના ના આપવી જોઈએ પરંતુ આની અંદર ક્યારેક એવું પણ આપણને થાય છે કે આટલો મોટો બાદશાહ અને અહીં આગળ આવી કેમ ચૂક થઈ ગઈ. બાદશાહની અંદર શું તે વખતે જીવભાવ પ્રમુખ હતો એટલે આખાડા કાન કર્યા એવું પણ ક્યારેક આપણને સવાલ થાય છે. પરંતુ અહીં આગળ સિદ્દીક ફોલાદ સુંદર સાથ સાથે બહુ જ કઠોર રીતે વર્તન વ્યવહાર કરે છે. એ પણ વિતક સાહેબની અંદર ખૂબ જ ટૂંકાણની અંદર બતાવ્યું છે. એમ તેમ છતાં પણ આપણા સુંદર સાથ જે છે એ સહેજ પણ ડગતા નથી. ઇમામ મહેદી ક્યાં છે એનો જવાબ આપતા નથી. ફક્ત એમ જ કહે છે અમારી સાથે તમે જ્ઞાનની ચર્ચા કરો. પોતાની વાતને વળગી રહે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.